बोल बोल अमोल है बिन तोले मत बोल मोती सब एक रंग एक में अमोल नंग कीमत करी जानिए आदमी को तोल एक बोल में पहचानिए आदमी को तोल एक बोल में पहचानिए માણસ જે બોલતો હોય ને એના બોલવા ઉપરથી ખબર પડી જાય કે આ માણસનો રંગ કેવો છે, આ માણસ કેવો છે. અને આ દુનિયાની અંદર જે માણસ છે ને એને સમજવો બહુ અઘરો છે, પણ જે માણસ જાણકાર હોય એ તો માણસની હાલ ઉપરથી ઓળખી જાય, માણસની બોલી ઉપરથી ઓળખી જાય કે આ માણસ આવો હોય. અને એવી જ એક સરસ મજાની વાત છે કે 4 સુરદાસ અને એક રાજાની આ વાત છે. એ 4 સુરદાસો છે, એમ કહેવાય છે કે ધીરે 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 એક નગરની માલપા આવે છે. એક રાજાના રજવાડામાં આવ્યા અને કોઈને કીધું કે અમારે રાજાને મળવું છે. અને ત્યારે આપણે ત્યાં એવી એક કહેવત છે કે ચા કરતા તો કેટલી ગરમ હોય, એમ રાજા કરતા તો એના સૈનિકો, એના સિપાહીઓ, એના પહેરેદારો એને કીધું કે અહીંયા તમને કોઈ રાજા બાજા મળે નહીં, કારણ કે આ તો આંધળાઓ હતા, સુરદાસ હતા. એટલે 4 સુરદાસે બુદ્ધિનો ઉપયોગ કર્યો. જોજો, ભગવાને માણસને એકાદી વસ્તુ કદાચ શરીરમાં ઓછી આપી દીધી હોય ને તો અમુક વસ્તુમાં શક્તિ વધારે આપી દીધી હોય. એટલે ઘટના એવી બની, બુદ્ધિનો ઉપયોગ કર્યો અને નક્કી કર્યું કે રાજા સુધી ગમે એમ થાય આપણે પોગવાનું છે. શું કામ? પોતાની પાસે અલગ અલગ કળાઓ જે હતી એ સુરદાસોને રાજાની સામે રજૂ કરવી હતી અને કંઈક એવોર્ડ મેળવવા હતા. એટલા માટે નક્કી કર્યું કે ગમે એમ થાય આપણે રાજા સુધી પહોંચવાનું છે. એટલે રાજા સુધી પહોંચવા માટે 4 સુરદાસો છે એને 4 એમ કહેવાય છે કે એકબીજાના હાથ પકડી અને આખો રસ્તો રોકી નાખ્યો. ભાઈ, આખો રસ્તો રોક્યો, માણસને આવર જાવર બંધ થઈ. અને કહે છે કે આ સુરદાસોને જ્યાં જવું હોય ત્યાં મોકલી દો, અને ક્યાંક એક બાજુ ઊભા રાખી દો, કારણ કે લોકોને હાલવામાં તકલીફ થાય છે. આ તો આડા ઊભા રહી ગયા છે ને હાલ્યા આવે છે આખા રસ્તામાં. આખી શેરી છે એ રોકાઈ ગઈ. અને કોઈ કીધું કે સુરદાસ તમારે એક બાજુ ઊભું રહેવું જોઈએ, જ્યાં જવું હોય ત્યાં કોઈ તમને પોગાડી દે, પણ આવી રીતે રસ્તો ન રોકો, આ તો રાજાનું નગર છે. એટલે કીધું કે કોઈ પણ હશે એને હાલવા દેવામાં આવશે નહીં. અમારે તો જ્યાં જવું છે ત્યાં અમે સીધી બજારે, ભલે 4 સુરદાસ હોય એકબીજાના હાથ પકડીને ભલે બજાર બંધ થઈ ગઈ હોય, અમે તો આમણામાં જ હાલ્યા જવાના છીએ, અમે ક્યાંય એક બાજુ તરશું નહીં. લોકોને એવું થયું કે આ 4 સુરદાસો અને આવી શક્તિ બતાવે, ધમકીઓ આપે. રાજાના સૈનિકોને બોલાવવામાં આવ્યા અને કીધું કે આણે આખો રસ્તો છે એ રોકી રાખ્યો છે, લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. એટલે સૈનિકોએ કીધું કે સુરદાસ તમારે જ્યાં જવું હોય ત્યાં અમે મૂકી જાય, પણ રસ્તો રોકવાનું બંધ કરો. કે નહીં, રસ્તો તો રોકાશે જ. અરે કે અમે રાજાના સૈનિકો છીએ. અરે કે રાજાના સૈનિકો હોય તોય ભલે ને ખુદ રાજા આવે ને તોય અમે આ જે રીતે હાલ્યા જઈએ છીએ એ જ રીતે હાલ્યા જઈશું, અને બજાર બ્લોક જ થશે, એમાં બીજું કાંઈ નહીં આવે. એટલે સૈનિકોએ એને પકડી લીધા અને કીધું કે આને મહારાજ પાસે હાજર કરો, અને મહારાજ જે સજા ફરમાવશે એ આને સજા આપવાની છે. એટલે એમ કહેવાય છે કે રાજ દરબારની અંદર આ 4 સુરદાસને પકડી અને લઈ જવામાં આવ્યા. અને સુરદાસોને તો એટલું જ જોતું હતું કે રાજાની સામે જવું. એટલે રાજાએ કીધું કે તમે આવું શા માટે કર્યું? કે એવું એટલા માટે કર્યું કે અમારે તમને મળવું હતું, અને અમારે 4 ભલે સુરદાસ હોય પણ અમારી પાસે અલગ અલગ કળાઓ છે, એ કળાઓ તમને અમારે બતાવવી હતી. એમ કે હા, કે તમે ડાયા તો બહુ લાગો છો, તમારી વાણીમાં વિવેક પણ એટલો છે, એટલે તમારી પાસે શું કળાઓ છે એ તમે મને જાણ કરો. તમને સજા નથી આપવી, પણ આખા રસ્તા રોકવાનું કારણ શું હતું?
એટલે વાત કરી કે ભાઈ અમે તો બુદ્ધિનો ઉપયોગ કર્યો તમારી સુધી આવવા માટે. એટલે રાજાને એમ લાગ્યું કે આ લોકો બુદ્ધિશાળી બહુ છે, એટલે આની પાસેથી જે કળાઓ છે એ જાણવી જોઈએ. એટલે કીધું કે તમને સજા નથી આપવાની, પણ શું શું કળા છે એ મને બતાવો. એટલે એક સુરદાસ છે એને કીધું કે મને ઘોડા પારખવાની શક્તિ છે મારામાં. ઘોડું કઈ જાતનું છે, કેવું છે, એની હાલચાલ અને એનું આખું જીવન કેવું હશે અને આગળ કેવું થશે, એ શક્તિ મારામાં છે કે હું ઘોડા વિશે દરેક માહિતી તમને આપી શકું. અને રાજા કહે છે કે તમે અંધ છો, તમે સુરદાસ છો, છતાંય તમારામાં આવી શક્તિ કે હા, કે કાંઈ વાંધો નહીં, તમારી શક્તિ કેવી છે એ અમે જોઈ લઈએ. કે હા જોઈ લ્યો. કે કેવી રીતે જોશું? એટલે રાજાએ કીધું કે અમારે ત્યાં એક ઘોડીની નાની વછેરી છે, અને એ વછેરી ઉપર કોઈ પણ માણસ સવાર થાય એટલે ઘોડી ઊભી રહેતી નથી, કોઈને ઉપર ચડવા દેતી નથી. એ વછેરી છે એની ઉપર કોઈને બેહવા દેતી નથી. એટલે કીધું કે મને એ વછેરી બતાવો, એટલે હું કહી દઉં કે એને શું તકલીફ છે ને શા માટે નથી બેહવા દેતી. એટલે ઘોડી પાસે એ વછેરી પાસે લઈ જવામાં આવ્યા, અને સુરદાસ છે એ ઘોડી ઉપરથી હાથ ફેરવ્યો અને મહારાજને એટલું કીધું કે મહારાજ, આ વછેરીનો જ્યારે જન્મ થયો ત્યારે એની માતા જે ઘોડી હતી એ ઘોડીએ ઊભા ઊભા અને જન્મ આપ્યો છે, અને વછેરી ઉપરથી નીચે પડી છે જન્મતી વખતે. એટલે એના પીઠમાં એને 3-4 કાંકરિયું વાગી ગઈ છે અને એના ચામડીની અંદર ખૂતી ગઈ છે. હે કે હા, કે જ્યારે જ્યારે કોઈ પણ માણસ એની ઉપર બેહે એટલે એને એ દુખે છે, એટલે બેહવા નથી દેતી. અને મહારાજ કહે કે આવું બને? અમે તો ઘણા બધા વેદોને બોલાવ્યા છે, ઘણા બધા હાકીમોને બોલાવીને આ ઘોડીને દેખાડી છે, પણ એવું તો કોઈ કંઈ કીધું નહીં. કે તમને વિશ્વાસ ન આવતો હોય તો એક ચાકુ લેતા હોય, કાંકરિયું હું તમને કાઢીને બતાવું, અને એ કાંકરિયું નીકળી ગયા પછી એની ઉપર મલમ લગાડી દો, અને અઠવાડિયા 10 દિવસ પછી એનો ઘાવ રૂંજાઈ જાય, પછી ક્યારેય આ ઘોડી છે ને ઈ કોઈને નહીં બેહવા દે એવું નહીં બને. એમ કે હા, ઈ ચાકુ મંગાવવામાં આવી, અને આ સુરદાસે જે જગ્યાએ આ ઘોડીને કાંકરિયું ખૂતી ગયેલી હતી ત્યાંથી 4-5 કાંકરીઓ કાઢી, અને મહારાજા છે એ જોઈ રહ્યા કે આહા, આની અંદર શું કળા છે. ખાલી ઘોડીની ઉપર હાથ ફેરવ્યો ત્યાં એને ખબર પડી ગઈ. એટલે એ આખું ઓપરેશન તો થયું ઘોડીનું, અને પછી એની પીઠ મહારાજાએ થાબડી અને કીધું કે શાબાશ, તમને હું મારા રાજમાં રાખું છું અને 10 રૂપિયા તમારો પગાર કરું છું. એને ઇનામ મળી ગયું, 10 રૂપિયા પગાર થઈ ગયો. અને પછી બીજા સુરદાસ છે એને કહેવામાં આવ્યું કે તમે તમારી પાસે જે કળા હોય એ બતાવો. અને ત્યારે એ સુરદાસે એવું કીધું કે હું હીરાનો પારખું છું. હે કે હીરા છે ને એની કેટલી કિંમત આવશે, કયો હીરો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, હું બધું જ જાણું છું એની વિશે. હું હીરાનો પારખું છું. હે કે હા, કે સુરદાસ થઈ અને હીરા પારખવા, આ તો કંઈક નવું કહેવાય. હાલો તો તમારી પણ પરીક્ષા કરી લઈએ અને તમારી પણ જે કળા છે એ જોઈ લઈએ. અને સૈનિકોને કહેવામાં આવ્યું કે એક થાળ છે ઈ હીરાનો ભરીને લાવો. રાજાએ સમજાવ્યું એ રીતે, એમ કહેવાય છે કે લાવ્યા. અને સુરદાસે આખો જે ત્રાસ હતો હીરાનો ભરેલો એમાં હાથ ફેરવ્યો, અને પછી કીધું કે મહારાજ મને 2 કલાકનો સમય આપો, કે તમારી કળા જોવા માટે 2 કલાક નહીં પણ ભલે 5 કલાક થાય, પણ આમાં કેટલા સાચા હીરા છે ને કેટલા ખોટા છે એ મને બતાવી દો. કે કાંઈ વાંધો નહીં. અને એ જે ત્રાસ હતો એને કીધું કે આને 2 કલાક તડકે રાખો, અને ત્રાસને તડક્યામાં રાખવામાં આવ્યો. અને 2 કલાક પછી ઈ એની ઉપર હાથ ફેરવ્યો એટલે આખા ત્રાસમાં દરેક હીરા છે ઈ ગરમ લાગ્યા, ને એમાંથી 2 હીરા હતા ઈ ઠંડા હતા. એટલે સુરદાસને ખબર પડી ગઈ
કે આ બે હીરા જે ઠંડા છે એ જ હાચા છે, બાકી બધા ખોટા છે. એ હાચા હીરાઓ જે હતા બે, એ બહાર કાઢીને મહારાજને આપી દીધા કે આ હાચા હીરા છે ને બાકી બીજા બધા ખોટા છે. એટલે મહારાજે એને પણ કીધું કે તમારી કળાને વંદન છે અને તમને પણ હું મારા રાજમાં રાખું છું અને તમને 11 રૂપિયા છે એ પગાર આપું. કે તમને 11 રૂપિયા પગાર આપીશ. અને ત્રીજા સુરદાસને બોલાવવામાં આવ્યા ને એને કીધું કે તમે તમારી અંદર શું કળા છે એ બતાવો. કે મહારાજ હું છે ને સ્ત્રીનો પારખું છું. કે હું સ્ત્રીઓને પારખી જાઉં કે આ કઈ જાતની છે, એની કદાચ જે કાંઈ એના અંદરના જે લક્ષણો હશે એને પણ હું પહેચાની જઈશ. એમ કે હા કે તો અતિ સુંદર કહેવાય. અને કીધું કે હમણાં જ મેં, મહારાજા કહે છે કે મારે તો ઘણી રાણીઓ છે પણ હમણાં જે નવા લગ્ન કર્યા છે એની પાસે તમને લઈ જવા છે. અને સુરદાસ કહે છે કે મહારાજ રહેવા દો ને, સ્ત્રીનું પારખું કરવું એ તમારા જીવનની અંદર તમારે બંને જણાને તકલીફ પડશે કે નહીં, ગમે એમ થાય એ સ્ત્રીને તમારે પારખવાની છે. કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એની જાત કઈ છે, એ બધું તમારે કહેવાનું છે. અને કીધું કે નવા મહારાણીને જાણ કરો કે કોઈ સ્ત્રીનો પારખું આવ્યો છે અને એ તમને હમણાં મળવા માંગે છે. કે કાંઈ વાંધો નહીં. અને મહારાણીને જાણ કરવામાં આવી અને પછી આ સુરદાસને ત્યાં મહારાણીના મહેલે લઈ જવામાં આવ્યા. અને બહારથી એમ કહેવાય છે કે આ સૈનિકે કીધું કે મહારાણીને કહે છે કે સુરદાસજી આવ્યા છે. અને સુરદાસજીએ કીધું કે હું એને સ્પર્શ નહીં કરું, હું ખાલી ઈ જે બોલશે એની ઉપરથી એનો સ્વભાવ નક્કી કરીશ, એની ઉપરથી હું તમને બધું કહી દઈશ કે કાંઈ વાંધો નહીં. એટલે મહારાણીને સૈનિકે કીધું કે સુરદાસજી આવ્યા છે આપને મળવા માટે. એટલે કીધું મહારાણી છે ને, એને કીધું કે હું તો સ્નાન કરવા જાઉં છું. હવે ઘડીક બહાર ઉભા રહ્યો. અરે કે તમે ઘડીક વાતચીત કરજો, સ્નાન કરવાનું પછી રાખજો ને. કે નહીં, એ આંધળાને કયો ને બહાર બેસે, હમણાં હું સ્નાન કરીને પાછી આવું. એમ કરી અને મહારાણી છે એ સ્નાન કરવા વયા ગયા. અને અહીંયા સુરદાસજીએ કીધું કે હાલો હવે મારે જે જાણવાનું હતું એ હું જાણી ગયો છું, આ સ્ત્રીને હું પારખી ગયો છું કે ઘડીકમાં. કે હા. એટલે તરત જ મહારાજ પાસે જાય છે. અને પછી મહારાજ કહે છે કે આ સ્ત્રીને તમે જાણી ગયા હોય તો બતાવો એની વિશે. અને ત્યારે સુરદાસે એટલું કીધું કે આ જે સ્ત્રી છે ને, તમે જેની હારે લગ્ન કર્યા છે ઈ સ્ત્રી એમ કહેવાય છે કે કોઈ કુળવાન નથી. કે ઈ સ્ત્રી કોઈ કુળવાન નથી, ઈ તો દાસીની કુંવરી છે. કે ઈ દાસીની કુંવરી છે કે હોય નહીં. કે હા. એટલે મહારાજા છે એ તો વિચારમાં પડી ગયા કે દાસીની કુંવરી. અને આની પહેલા જે બે સુરદાસો છે એને જે કાંઈ કીધું એ સાચું નીકળ્યું. એટલે આનું સાચું જ હોય. એટલે તરત જ એમ કહેવાય છે કે પોતાના સાસરિયામાં તપાસ કરાવી અને ખૂબ જ ધમકી આપી કે તમે સાચું બોલો, આ દીકરી કોની છે. એટલે ત્યાંથી એવો જવાબ આવ્યો કે તમે અમારા રાજને ધમરોળી ન નાખો ને, એટલા માટે અમે તમને તમારી સાથે સમાધાન કરવા માટે આ દીકરીને તમારી સાથે પરણાવી છે. પણ એ દીકરી દાસીની છે અને એના માવતર મરી ગયા હતા એટલે અમે મોટી કરી છે અને તમારી સાથે પરણાવી છે. આ સત્ય વાત છે. એટલે મહારાજાએ નક્કી કર્યું કે આ સુરદાસ છે એ સાચા છે. અને પછી પ્રશ્ન કરે છે કે તમને આ ખબર કેમ પડી કે આ દાસીની જ કુંવરી હોય, આ કુળવાન નથી એની ખબર કેમ પડી. અને ત્યારે એ સુરદાસે એટલું કીધું કે મહારાજ, જે મહારાણી હોય ને, જે કુળવાન હોય ઈ કોઈ દિવસ સુરદાસને આંધળો ન કહે.
એના શબ્દોમાં તો વિવેક હોય, અને આણે એમ કીધું કે ઘડીકી આંધળાને કયો બાર બેહે, હું સ્નાન કરતી આવું. એના એટલા શબ્દોમાં મને ખબર પડી ગઈ હતી કે આ કુળવાન ન હોય. એટલે તો વાત છે કે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ. આ બોલ બોલ છે ને આપણા, ઈ અમોલ હોય. અને પછી જે ચોથા સુરદાસ હતા એને પૂછવામાં આવ્યું, આ જે સ્ત્રીને જે પારખતા હતા એને કીધું કે તમારો 12 રૂપિયા પગાર, તમને પણ હું રાજમાં રાખું છું. અને ચોથા જે હતા સુરદાસ એને કીધું કે હવે તમે તમારી કળા બતાવો. અને ત્યારે એને કીધું કે મારે આ રાજમાં નોકરી નથી કરવી, મારે કોઈ પગારેય નથી જોતો, મારે કોઈ ઇનામય નથી જોતું, ને હું નીકળું છું. કે હું નીકળું છું મહારાજ. કે નહીં, તમારી કળા તો બતાવો. કે હું તમને કળા નહીં બતાવી શકું. કે કેમ? કે બસ એમ મારે નીકળી જવું છે. કે નહીં, ગમે એમ થાય તમારે કળા તો બતાવવી જ પડશે. તમે શું કળા કરો છો, તમારી પાસે શેની કળા છે એ કયો. એટલે પછી તો મહારાજનો હુકમ થયો. એટલે એને કીધું કે હું પુરુષને પારખું છું. કે હું પુરુષને પારખું છું. અને રાજાએ કીધું કે એ તો અતિ આનંદ વાળી વાત કહેવાય. તો હવે તમે મારા વિશે કયો, મને તમે પારખી લ્યો. અને ત્યારે એ સુરદાસે એટલું કીધું કે મહારાજ રહેવા દ્યો. કે રહેવા દ્યો. કે નહીં, કયો મારા વિશે. કે તમે મને મરવી તો નહીં નાખો ને. હવે એવી વાત થઈ, જોજો સુરદાસે શું કીધું કે તમે મને મરવી તો નહીં નાખો ને. મરવી નાખવું એટલે પોતે ન મારે પણ બીજાના પાસે માર ખવડાવે. પણ જે સુરવીર માણા હોય ને ઈ કોઈની વાટ ન જોવે ને કોઈની પાસે મરાવે નહીં, ઈ તો પોતે જ મારી નાખે. પણ અહીંયા સુરદાસે એવું કીધું કે તમે મરવી તો નહીં નાખો ને. કે હું તમને મરવી નહીં નાખું, પણ કયો. અને ત્યારે ઈ સુરદાસે એટલું કીધું કે તમે રાજાના દીકરા નહીં પણ વાણિયાના દીકરા છો. તમે વેપારીના દીકરા હોય એવું લાગે છે. જ્ઞાતિ ભલે ગમે એ હોય પણ તમે વેપારીના દીકરા છો. કે હા, ત્યાં તો રાજાના રૂવાડા બેઠા થઈ ગયા કે હા, મારી આખી જાતિ ફેરવી નાખી. પણ આ ત્રણ સુરદાસોએ વાત જે કરી એની કળાઓ બતાવી સત્ય હતી. એટલે આ ખોટું ન હોય. એટલે પોતે ખુલ્લી તરવારે પોતાની જનેતા પાસે જાય છે ભાઈઓ. એ પોતાની માં પાસે જઈને કીધું કે મને સાચું કહી દો કે હું કોનો દીકરો છું. અરે કે બેટા આવી વાત શું કામ કરે છે, તું તો મારો જ દીકરો છો. કે નહીં, હું કોઈ પણ વેપારી વાણિયાનો દીકરો હોય. આ સુરદાસનું કેવું એવું છે, તમે સાચું બોલી જાઓ. અને ત્યારે મહારાણીએ એમ કહેવાય છે કે એક પેટડીની અંદરથી એક ચિઠ્ઠી કાઢી અને એને આપી કે આ વાંચી લે. અને એમાં લખેલું હતું કે રાજાનો વંશ વયો જાતો હતો, એટલા માટે રાજનો એક વફાદાર વાણિયો નગર શેઠ, એ વાણિયા વેપારીએ પોતાના દીકરાનું આ મહારાજાને દાન આપ્યું. અને એટલા માટે દાન આપ્યું કે ખાલી વંશ વયો જાતો તો એટલું નહીં, રાજાનો વંશ વયો જાય અને કોઈ પણ રાજા ન હોય. એટલે એ વખતના સમયમાં અંગ્રેજો એ રજવાડા લઈ લેતા હતા. કોઈ વારિસ ન હોય એટલે રજવાડું લઈ લેતા હતા. એટલા માટે આ રજવાડાને સહી સલામત રાખવા માટે એ નગર શેઠે પોતાના દીકરાનું એમ કહેવાય છે કે દાન આપ્યું છે મહારાજાને. અને એ દાન આપ્યું, ઈ જ દીકરો તું છો. પણ બેટા તને અમે તો એટલો હાચવો છે, અમારા હગા દીકરાની જેમ રાખ્યો છે બેટા. કે કાંઈ વાંધો નહીં, નક્કી થઈ ગયું કે હું વાણિયા વેપારીનો જ દીકરો છું. અને પછી ઈ સુરદાસને મળીને એમ કહે છે કે તમારી વાત સાચી છે, હવે હું તમને 13 રૂપિયા પગાર આપીશ, પણ તમે એટલું કહો કે આ તમને ખબર કેમ પડી કે હું વાણિયા વેપારીનો દીકરો છું એમ. અને ત્યારે સુરદાસે એટલું જ કીધું તું કે તમે
ભલે રાજ કરતા હોય, હાથમાં તરવારો હોય, મરદ મુછાળા હોય, પણ તમારી વાત કરવાની જે આખું જે કાંઈ તમારું બોલો છે ને, ઈ બોલ બધાય એવા છે કે જાણે વાણિયો વેપારી હોય. કે ઈ કેવી રીતે કે તમે પેલા સુરદાસને 10 રૂપિયા પગાર આપ્યો, બીજા સુરદાસને 11 આપ્યો, ત્રીજાને 12 આપ્યો અને મને 13 કયો છો. તમે જે પગારની વાત કરી ને, કોઈ પણ રાજા હોય ને એને જો કોઈની ઉપર મોજ આવી જાય ને તો ઈ કેટલું આપી દે એનું નક્કી જ ન હોય, પણ તમે તો માત્ર 1 રૂપિયો જ આગળ વધ્યા અને પગાર તરીકે વધ્યા. એટલા માટે મને ખબર પડી ગઈ કે આ વેપારી જ હોય, બીજો કોઈ ન હોય. એવી રીતે મને ખબર પડી. એટલે ભગવાને કદાચ કોઈ પણ માણસના અંગમાં કંઈક ખોટ રાખી હોય, પોતે વિકલાંગ હોય, તો શરીરમાં બીજી એવી કાંઈક ને કાંઈક જગ્યાએ શક્તિ આપી દીધી હોય કે એને એના શરીરના જે અંગમાં ખોટ છે એ ખબર ન પડવા દે. એવી કાંઈક ને કાંઈક ભગવાન છે એને તાકાત આપી દે છે. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, મોતી સબ એક રંગ એક में अमोल नंग, कीमत करी जानिए आदमी को तोल एक बोल में पहचानिए. આ સુરદાસો છે એ એક બોલમાં પહેચાની ગયા હતા કે આ કોણ છે, શું છે. એટલે એવી અદ્ભુત શક્તિઓ ભગવાન ક્યાંક ને ક્યાંક જગ્યાએ આપી દે છે. અને હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય જોગમાયા.